મહેબૂબભાઈ ક્યાંથી આવો છો તમે? હું રાજકોટથી આવું છું. શું તકલીફ હતી મહેબૂબભાઈ, જણાવશો? મને છેલ્લા 2.5 વર્ષથી અલ્સર હતું, આંતરમાં ચાંદા હતા. અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ. તો મહેબૂબભાઈ એ સમય હતું એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટરને મળ્યા હશો આશરે? હું અમારા રાજકોટમાં જ આ સ્પેશિયલ ગેસ્ટ્રોલોજી 3 ડૉક્ટરને મળેલો હતો. રાજકોટના 3 ડૉક્ટરને મળ્યા હતા? 3 ડૉક્ટરને મળેલો હતો. એ નિદાન કરીને દવા આપી, એનાથી દવાથી હું જ્યાં સુધી પીતો ત્યાં સુધી મને સારું રહેતું, અને દવા જ્યારે શરૂઆત કરી ત્યારે સ્ટીરોઇડથી શરૂઆત કરેલી હતી. બરાબર. એટલે મને 15 દિવસમાં જે બ્લડ આવતું હતું મળ દ્વારા, એ બ્લડ છે એ બંધ થઈ ગયું. પણ મને બીજી ઘણી બધી પેટની ને એવી બધી આંતરની ને એવી તકલીફો બીજી રહેતી. ખાઈ નહોતો શકતો, વજન ઘટી ગયું હતું, અને વારંવાર આ મને તકલીફો થયા રાખતી. અને પછી તમે એના માટે કોઈ આયુર્વેદ સારવાર પણ લીધી હતી? મેં રાજકોટમાં અમારે એક હોસ્પિટલ છે આયુર્વેદ, ત્યાંથી મેં સારવાર લીધી હતી. 3 મહિના ત્યાંથી દવા ચાલુ રાખી, પણ એમાંથી કંઈ મને જરા કંઈ ફરક ન લાગ્યો. હવે તમે સમજો કે તમે લગભગ 2.5-3 વર્ષથી અલગ અલગ 4-5 એલોપેથી ડૉક્ટરની દવાઓ લીધી, બરાબર છે, આયુર્વેદ સારવાર 3 મહિના લીધી, અને પછી આપણી પાસે આવે અને આપણી માત્ર 3 મહિનાની દવા અને 3 પીછા બસ્તીની ટ્રીટમેન્ટ આપણે કરાવી. કેટલા ટકા સારું લાગે તમને? મને સાહેબ આ તમારી જે દવા ચાલુ કરી ને ત્યારે 15 દિવસથી મને એવું લાગવા માંડ્યું કે મને સુધારો છે, પેટમાં ઘણી બધી રાહત થવા માંડી, ખોરાક ચાલવા માંડ્યો, અને જે બસતા ટ્રીટમેન્ટ લીધી ત્યાર પછી તો ઘણો બધો રાહત થયો. અને અત્યારે આ 3જી વાર હું ટ્રીટમેન્ટ લેવા આવ્યો છું, પણ 3જી વારમાં મને એવું લાગે છે કે મને 60-70% ફાયદો હોય એવું મને લાગે છે. આટલો ફાયદો મહેબૂબભાઈ તમને બીજા કોઈ પણ સમયે આટલા 2.5-3 વર્ષે અલગ અલગ દવાઓ કરો છો, ક્યારે તમને અનુભવ? ના, મને અનુભવ નહોતો ને. હું તો અમારા જે ડૉક્ટર છે એમણે મને એમ કીધું હતું કે ભાઈ લાઈફ ટાઈમ આ તમારે અલ્સરેટિવ ક્વોલિટીની દવા લેવી પડશે. ત્યારે હું મૂંઝાઈ ગયો હતો કે હવે આ મારી નાની ઉંમર છે ને આ દવામાંથી મારે બહાર કેમ નીકળવું. એટલે હું હંમેશા આ આયુર્વેદ તરફ જવા માગતો હતો, અને હું શોધ કરતો હતો કે ક્યાંકથી આયુર્વેદની એવી સારા ડૉક્ટર મળી જાય, અને જો મારો આ લાઈફ ટાઈમની જે દવા છે એ બંધ થઈ જાય અને સારું થઈ જાય. એવા મેં તમારા વિડીયો જોયો, અને બીજા તમારે ત્યાં આવેલા હતા જે પેશન્ટો, એમને પણ હું મળ્યો, એટલે એમનું રિવ્યૂ સારા આવ્યા, હું અહીંયા આવવાનું ચાલુ કર્યું છે, અને મને ઘણો બધો ફાયદો થયો. તમને એવું લાગે ને મહેબૂબભાઈ કે એક વિડીયો તમે જોયો તો આખી જિંદગી બદલાઈ ગઈ? હા, મને ઘણો બધો દિશા મળી ગઈ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. મહેબૂબભાઈ કહેશો કે એ અલ્સરેટિવ કોલાઇટિસનો પ્રોબ્લેમ શરૂ થઈ તમને શું શું થતું એમાં? સૌથી પહેલાં તો મારે છે ને મળ કરવા માટે, લેટ્રિન કરવા માટે દિવસમાં 4-5 વખત ગમે ત્યારે જવું પડે. જ્યારે એવું લાગે લેટ્રિન જવાનું છે ત્યારે મારે તાત્કાલિક જવું જ પડતું, અને મળ સાથે પહેલાં ચિકાસ આવે, બ્લડ આવે, અને મળ છે એ ગંઠોળાઈને એવી રીતે આવતું હતું, અને હું બહુ હેરાન થઈ જતો, અને બળતરા થતી હતી, અને દુખાવો પણ થતો હતો. લોહી આવતું મળમાં? હા, મળ આવતું, લોહી ઘણું બધું આવતું હતું. બરાબર. પછી રોજ 4-5 વખત જવું પડે એટલે તમારી રૂટીન લાઈફ તો બહુ ડિસ્ટર્બ રહેતી હશે? બહુ ડિસ્ટર્બ થઈ હતી, ખોરાક કંઈ નહોતો ચાલતો, અને હું માનસિક રીતે પણ બહુ હેરાન થઈ ગયો હતો. તો એવું થાય ને કે ક્યાંય પણ બહાર જવું હોય કે કાંઈ પણ પ્લાનિંગ કોઈ દી તમે? નહીં, બંધ જ કરી દીધું હતું મેં. 6 મહિના તો બહાર જવાનું જ બંધ કરી દીધું હતું. મારે કામ ઉપર ને ઘર ઉપર જ રહેતો હતો. અને ખોરાકમાં બધું આમ બહુ બીને ખાવું પડતું? બધું બંધ કરી દીધું. તળેલું નહીં, તીખું નહીં, આથાવાળું નહીં કે મેંદાનું કોઈ વસ્તુ નહીં, ખાલી શાક રોટલી, મોરા શાક રોટલી જ ખાતો હતો. બરાબર. મોરું જ ખાતો. અને પછી આ સતત રોગ એટલે ધીરે ધીરે વજન પણ ઘટતું તો થાક? વજન મારો 62 કિલો તો એમાંથી 57 કિલોએ પહોંચી ગયો. ઓહો. અને સાથે થાક ને બધું લાગતું હશે? અને થાક બહુ લાગતો હતો. કામ કરવામાં કઈ? રાત્રે ઊંઘમાં પણ મારે લેટ્રિન જવું પડતું હતું, એવું છે થઈ ગયું હતું. રાતમાં 2 વખત જવું પડતું હતું. પછી એ તમે એના માટે એલોપેથી સારવાર લેવા માટે ગયા તો ડૉક્ટરે તમારા રિપોર્ટ કરાવ્યા છે કોલોનોસ્કોપી? હા, એન્ડોસ્કોપી બધું કરાવ્યું હતું. કેટલા કોલોનોસ્કોપી કેટલી વાર કરાવી તમે? 1 વાર કરાવી હતી. બરાબર. ડૉક્ટરે નિદાન શું કર્યું તમારું? એ કોલોનોસ્કોપી કરી અને ચેક કર્યું તો આંતરમાં શરૂઆતનો જે 15% ભાગ હોય એમાં ચાંદા અને એવું બધું દેખાણું, અને એના માટેની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ડૉક્ટરે કીધું કે તમને આંતરડામાં ચાંદા છે, અલ્સરેટિવ કોલાઇટિસ. અને પછી ડૉક્ટરે તમને સમજાવ્યું શું? મને બસ ખોરાકમાં કાળજી રાખવાનું કીધું, અને દવા ચાલુ રાખવાનું કીધું, અને એમ કીધું આજીવન દવા લેવી પડશે, અને લાઈફ ટાઈમ દવા લેવી પડશે એવું કીધું, કારણ કે એ મેડિસિનમાં એવું આવતું હશે, એટલે સાહેબે મને એ રીતે સલાહ આપી. હવે
દરેક વ્યક્તિને એવું હોય, લાઈફ ટાઈમ કોઈ દવા લેવી પડે તરત જ મગજમાં મૂંઝારો આવે, બરોબર? એટલે તમને પણ એવું કાંઈ અનુભવવાનું મને બહુ અનુભવ હતો. હું તો 15-20 દિવસ તો સતત ડિપ્રેશનમાં જતો કે લાઈફ ટાઈમ દવા લેવી પડશે તો બહુ તકલીફ કહેવાય. પછી હું થોડોક ચા પીવાનો શોખીન છું, તો ચાની ને દૂધ ને મરચાની આઈટમ ખાવાની બિલકુલ મનાઈ કરી દીધી હતી. આયુર્વેદની સારવાર માટે તમે પહેલા જે છે એ રાજકોટમાં કોઈ હોસ્પિટલમાં રાજકોટમાં અમારે હોસ્પિટલ છે, તો ત્યાં ગયો. શું અનુભવ રહ્યો તમારો? એમ તમે કેટલા ત્યાં તો મહિના દવા હું કરી? દર 15 દિવસે મારે બતાવવા જવાનું હતું. થાકીને ટેબ્લેટ ને એવું આપ્યું હતું આયુર્વેદની દેશી ગોળી ટૂંકમાં. પણ એ મેં પીધી 3 મહિના સુધી પીધી. દર 15-20 દિવસે ત્યાં વિઝિટ માટે જતો હતો અને બસ ત્યાં દવા મને આપી દેતા હતા, પણ એનાથી કાંઈ મને ફરક હોય એવું લાગ્યું નહીં. તમારો જે હજી સુધી 2.5-3 વર્ષમાં પ્રોબ્લેમ થયો તમારો, તમે રિપોર્ટ્સ કરાવ્યા છે, ઘણા બધા દવાઓ ઘણી લીધી છે, આશરે તમે કેટલો ખર્ચો કરી નાખ્યો છે આમાં? ખર્ચો સાહેબ મારે લાખ ઉપર વયો ગયો હશે 2.5 વર્ષમાં. હવે મહેબૂબભાઈની ખરેખર પ્રોબ્લેમ એવી હતી કે એમને અલ્સરેટિવ કોલાઇટિસ હતું, અને એમના માધ્યમથી હું બધા લોકોને જાણવા માગું છું. મહેબૂબભાઈ આયુર્વેદ સારવાર પણ કરી લીધી, બરોબર છે, 3 મહિના. આયુર્વેદની જ્યાં સુધી પીછા બસતી સારવાર સારી રીતે ન થાય ને ત્યાં સુધી અલ્સરેટિવ કોલાઇટિસમાં કોઈ દી ફરક પડતો જ નથી. ઘણા બધા આપણી પાસે પેશન્ટ આવે છે ને આપણે બધાને એક જ સલાહ આપી છે કે પીછા બસતી સારવારથી જ આમાં ફાયદો થશે. એમણે આયુર્વેદ સારવાર પણ લીધી હતી. હું એમના માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે આયુર્વેદ સારવાર તમે લ્યો છો તો તમે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો. તમે એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જે રોગ મટાડવાનો કોઈ અનુભવ છે કે નહીં, કોઈ વિડીયો કે રિવ્યૂ કે એવું કાંઈ છે કે નહીં. નહીંતર ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય છે. અને મહેબૂબભાઈ, તમે જ્યારે ત્યાં આયુર્વેદ સારવાર કરીને 3 મહિનામાં તમને ફરક ન પડે, તમને તો આમ વિશ્વાસ ઉઠી ગયો એવું થઈ ગયો છે? મને એક છેલ્લે લાસ્ટમાં આયુર્વેદ ઉપર જ હતું કે મારે આનાથી જ આ વસ્તુ મળશે, પણ ત્યારે હું મૂંઝાઈ ગયો હતો. પછી અમારા રાજકોટમાં ઘણી બધી બીજી આયુર્વેદને આવી રીતે સારવાર થાય છે, ત્યાં મેં સર્ચ કર્યું, જોયું બધે. હું એક શિક્ષક છું એટલે હું પહેલાં બધું એનાલાઇઝ કરું અને ત્યાં આવતા દર્દીઓને મળું અને ચેક કર્યું, પણ એમાં મને કાંઈ એવું લાગ્યું નહીં એટલે હું ત્યાં દવા લેવા ન ગયો અને મેં આ મારી જે રેગ્યુલર દવા હતી એ જ ચાલુ રાખી. અને હું એવી શોધમાં હતો કોઈ સારા ડૉક્ટર મળી જાય તો મારે આ કાયમીનો છુટકારો મેળવવો છે. આપણી જે સારવાર ને આપણી ટ્રીટમેન્ટ પર તમને વિશ્વાસ કઈ રીતે આવ્યો? મેં વિશ્વાસ એટલા માટે પહેલાં વિડીયોને બધું જોયું હતું અને અમારા એક મિત્ર હતા, એ તમારે ત્યાંથી દવા લીધું, એને ગેસની ને કબજિયાતની બહુ તકલીફ હતી, તો એને 15 દિવસમાં રિઝલ્ટ મળી ગયું એના માટેનું. એની અત્યારે દવા પણ લગભગ હવે બંધ થવામાં છે છેલ્લા 3 મહિનામાં જ. તો એણે મને કીધું અને બીજા મેં તમારા થોડા વિડીયો જોયા. ત્યાર પછી અહીંયા આવીને મેં બીજા તમારા પેશન્ટ બેઠા હતા એમની પાસેથી રિવ્યૂ લીધા અને પછી અહીંયા તમને મળ્યો. મારી સારવાર થઈને 15 દિવસમાં મને રિઝલ્ટ મળ્યું. એના ઉપરથી મને થયું કે સાહેબની ટ્રીટમેન્ટ છે એ રેગ્યુલર દિશામાં થાય છે. ખાસ કરીને એક બુદ્ધિજીવી પેશન્ટ તરીકે એમણે એનાલાઇઝ કર્યું કે ખરેખર જે છે એ મને શેની જરૂર છે, મારી ટ્રીટમેન્ટ કેમ સારી થશે. આ એક દરેક પેશન્ટનો ગુણધર્મ હોવો જોઈએ કે એણે પોતાના રોગ વિશે સમજવું જોઈએ અને સાચા આયુર્વેદ ડૉક્ટર સુધી પહોંચવું જોઈએ. આમ તમારો કોઠો તો અતિશય ગરમીનો જ હશે એટલે તમને આ પ્રોબ્લેમ છે, બરાબર? બહુ ગરમી. તમે ક્યાંય બીજી વાર કોઈ જગ્યાએ દવા લેતા તો તમને ગરમ પડી એવો કાંઈ અનુભવ થયો તમને? મેં બીજા ત્યાં અમારે ત્યાં બે ગેસ્ટ્રોલોજીની દવા લીધી હતી, પણ એની દવા મને યોગ્ય ન લાગી. ગરમ પડતી? 1.5-2 મહિના સુધી મેં ચાલુ રાખી. એમની 2 વખત મુલાકાત લીધી પણ એનાથી કાંઈ ફેર ન પડ્યો અને હાઈ લેવલનું સ્ટીરોઇડ ડોઝ આપતા હતા એટલે મને શરીરમાં બીજી ઘણી બધી તકલીફો થવા માંડી એટલે મેં એની દવા બંધ કરી દીધી અને મારા જે ડૉક્ટર હતા એની દવા મેં રેગ્યુલર ચાલુ રાખી. આપણી દવા ક્યારે તમને ગરમ પડી? ના, મને એવું ક્યારેય ફીલ નથી થયું કે આ દવા ગરમ પડી કે શરીરમાં કોઈ આડઅસર થઈ હોય. પ્લસ જે તમે સ્ટીરોઇડ્સ નહીં લેતા હતા એ દવાઓ તમારી સ્ટીરોઇડ તો હવે સાવ બંધ થઈ ગઈ, બરાબર? છેલ્લા 1 મહિનાથી સ્ટીરોઇડ છે એ બંધ થઈ ગયા. જો તમે કોઈ પણ બીજા સમયે ક્યારે પણ દવાઓ લેતા હો ને સ્ટીરોઇડ કે એવું કાંઈ બંધ કરતા હો તમને પછી ધીરે ધીરે શરીરમાં ઉછળો મારતો હતો? હા, પાછું તકલીફ એ જ થઈ જતી હતી થોડાક ટાઈમમાં જ. 1-2 મહિના થાય એટલે પાછું તકલીફ એ જ ચાલુ થઈ જતી હતી અને મારે પાછું ફરીથી સ્ટીરોઇડનો સહારો લેવો પડતો હતો. મહેબૂબભાઈના માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવતા હો, તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા હો, ઘરે કોઈ ખાંડીને દવા લેતા હો કે પછી કોઈ ડૉક્ટર પાસે દવા લેતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો, નહીંતર તમને નુકસાન થઈ શકે. દવા ગરમ પડતી ત્યારે જ હોય કે જ્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા ન કરવામાં આવી હોય અને એ દવા ખોટી હોય. આપણે અહીંયા આયુર્વેદ સારવાર કરીએ છીએ, આપણી દવા ક્યારેય કોઈને ગરમ પડતી હોતી નથી અને જે લોકોને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય એ લોકો આયુર્વેદ ઉપર વિશ્વાસ ન ગુમાવે પણ અમારો સંપર્ક કરે. અમે ઓફલાઈન ને ઓનલાઈન બંને પ્રકારે દવાઓ કરતા હોઈએ છીએ અને અમારી દવા ગરમ નથી પડતી હોતી. હવે મહેબૂબભાઈ, તમારા જેવા કેટલા એવા પેશન્ટ છે કે જેને અલ્સરેટિવ કોલાઇટિસથી પરેશાન છે, તમારો અનુભવ તમે એટલો વ્યવસ્થિત રીતે શેર કર્યો, તમે એને શું કહેવા માગશો? હું એમને કહેવા માગું છું કે જો લગભગ અલ્સરેટિવ કોલાઇટિસવાળા દર્દી છે અને હું મળ્યો છું, બધા એમ જ કહે છે કે આ લાઈફ ટાઈમ દવાની જરૂર પડશે જ. પણ મારા એ દર્દીઓને એવું એક મારા તરફથી એક સૂચન છે અને રિક્વેસ્ટ છે કે તમે સાહેબની એકવાર જરૂર મુલાકાત લેજો અને એમની દવા લેજો અને અનુભવ કરજો. મારા ખ્યાલ મુજબ તમારે જે લાઈફ ટાઈમ દવા લેવાની છે લગભગ બંધ થઈ જશે.
મયુભાઈ, તમે જે અહીંયા પંચકર્મ સારવાર કરવા માટે આવ્યા બરોબર, જે પીછા બસ્તી આપણે કરાવી, એનો અનુભવ તમારો કેવો રહ્યો? એનાથી કેટલું ઝડપથી સારું લાગે? તમને કેવું લાગ્યું? તમે જ રાજકોટથી અહીંયા આવતા તો હા, લોકોના મગજમાં એવું હોય કે આપણે ટ્રીટમેન્ટ કરાવવા જશું પછી તરત ઘરે નહીં જઈશું કે કાંઈ તકલીફ થશે આ છે, તો એવું તમે શું શેર કરવા માંગશો એ બાબતે લોકોને મૂંઝવતા પ્રશ્ન? નહીં, મારી જે આ જે સારવાર થઈ છે એ સારવારથી મને ક્યારે આમ કાંઈ આડઅસર થઈ હોય કે શરીરમાં નબળાઈ આવી ગયું કે એવું કાંઈ નથી થયું. ઉલટાનું મારું શરીર છે એ એકદમ ફ્રેશ અને વધારે સારું હોય, મારા શરીરમાં તંદુરસ્તી સારી હોય એવું મને ફીલ થાય છે. તમારામાંથી લોકોને એ પણ કહેવા માગું છું કે તમે પંચકર્મ સારવાર કોઈ પણ જગ્યાએ કરાવતા હો તો ખાસ એ ડૉક્ટરને પૂછો કે આ કરવાથી મને નબળાઈ તો નહીં આવી જાય ને, કારણ કે ઘણા બધા પેશન્ટ એવી ફરિયાદ કરતા હોય કે બીજી જગ્યાએ મેં પંચકર્મ કરાવ્યું નબળાઈ આવી ગઈ. જ્યારે આપણી અહીંયાની પંચકર્મ સારવારમાં સૌથી મેઇન ખાસિયત એ છે તમે ગમે ત્યારે આવીને કરી શકો છો અને નબળાઈ ક્યારેય નથી આવતી. લોકોને હંમેશા સ્ફૂર્તિ જ અનુભવ થાય છે, જેમ મહેબૂબભાઈનો અનુભવ રહ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ મહેબૂબભાઈ. આભાર સર. નમસ્તે.